હાલો મિત્રો, જય માતાજી. નવા ધાર્મિક સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. સમયની વાત છે, ગુજરાતના એક નાના ગામમાં ગરીબ રોગની કલા વધ્યા હતા. લોકોના મનમાંથી શાંતિ અને આનંદ ખોવાઈ ગયો હતો. ત્યારે દેવલોકમાં માતા શક્તિએ વિચાર્યું કે મારા ભક્ત દુઃખી છે, હવે હું તેમને માર્ગ બતાવું. તે જ સમયે પૃથ્વી પર એક તેજસ્વી પ્રકાશ ઉતર્યો. ગામના વૃક્ષ નીચે દિવ્ય કાંતિ સાથે માતાજી પ્રગટ થયા. તેમના ચહેરા પર મીઠી સ્મિત, આંખોમાં કરુણા અને હાથમાં આશીર્વાદ હતો. ગામ લોકો એ દ્રશ્ય જોઈ ચકિત થઈ ગયા. માતાજીએ કહ્યું, હું મેલડીમાં છું. જ્યાં પ્રેમ, ભક્તિ અને સત્ય હશે ત્યાં હું રહું છું. માતાજીએ ગામ લોકોને 3 મુખ્ય વાતો શીખવી. સાચા દિલથી પ્રાર્થના કરો, બીજાને દુઃખ ન આપો, મહેનત અને વિશ્વાસ પર ક્યારેય ન છોડો. એક ગરીબ વિધવા બાઈ રોજ માતાજીના ચરણોમાં દીવો કરતી. તે પાસે કાંઈ ન હતું, છતાં વિશ્વાસ અડંગ હતો. એક દિવસ માતાજીએ સપનામાં દર્શન આપ્યા અને કહ્યું, તારી શ્રદ્ધા મને પ્રિય છે. થોડા દિવસોમાં એના જીવનમાં સુખ શાંતિ આવવા લાગી. તેના ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. લોકો સમજ્યા કે માતાજી સાચી શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે. મેલડી માતાનો ચમત્કાર. એક વખત ગામમાં ભયંકર સૂકો પડ્યો. પાણીની અછતથી લોકો પરેશાન હતા. ભક્તોએ એકતા સાથે માતાજીની આરતી કરી. બીજા જ દિવસે આકાશમાં વાદળો છવાયા અને વરસાદ વરસ્યો. ગામ હરિયાળું બન્યું. માતાજીનો સંદેશ સ્પષ્ટ હતો, જ્યાં એકતા અને સચ્ચાઈ હશે ત્યાં કૃપા વરસશે. મેલડીમાં ક્યારેય દેખાતા નથી, ભક્તોના હૃદયમાં વસે છે. જે ભક્ત રોજ સવાર સાંજ જય મેલડીમાં કહે છે, તેના જીવનમાં હિંમત, શાંતિ અને માર્ગદર્શન રહે છે. માતાજીનો સાચો ચમત્કાર બ્રાહ્મ નહીં પણ આંતરિક પરિવર્તન છે. જ્યારે મન શુદ્ધ થાય ત્યારે જીવનમાં સુખ આપમેળે આવે છે. જય મેલડીમાં. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં.